જો મિત્રો અહીંયા હનુમાનજી બાપુ છે અને કાળભૈરવ દાદા, અહીંયા બધી ચિત્રમાં અને કાળભૈરવ બાપુની મૂર્તિ છે. જો મિત્રો, અને પહેલાંનો શંખ જો આવી રીતના હતો, આ શંખ છે. આવો કોઈ શંખ જોઈએ તો કીધું મિત્રો, બહુ મોટો શંખ છે. હલો મિત્રો, જો અમે અત્યારે હાલમાં શિવાલય મંદિર બાજુ જઈએ છીએ. અમારા મંદિર શિવાલય, અને હું ને પંથી બે જઈ રહ્યા છીએ. જો અમારે પંથી બેન પણ સાથે છે. પંથી બેન પણ અમારે હારે છે. અને જો અહીંયા બધા વૃક્ષો આવેલા છે ખેતરની અંદર. હલો મિત્રો, કન્ટિન્યુ આ વિડીયોની અંદર મિત્રો જોડાયેલા રહીજો, અને મહાદેવના પણ દર્શન તમને કરાવીશું. અને જો વાતાવરણ અત્યારે વરસાદી વાતાવરણ થતું જઈ રહ્યું છે. વરસાદની ફૂલ તૈયારી છે. તો હાલો વિડીયોમાં જોડાયેલા તમને પણ મહાદેવ અને હનુમાનજીના બધાના દર્શન કરાવીશું. આ બ્લોક હનુમાનજી અને મહાદેવના દર્શન કરવા માટેનો બન્યો છે. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કોમેન્ટ કરી નાખજો મિત્રો. હવે મિત્રો, જો અહીંયા મહાદેવની મૂર્તિ છે. અહીંયા પણ મહાદેવ છે. ફરતે આ બધું કરણ ને એવું બધું છે. આ કરણ ફૂલ માટે. અને જો અહીંયા નર્મદેશ્વર મહાદેવના દર્શન કરવાના છે આપણે. નર્મદેશ્વર મહાદેવ. તો હાલો આપણે થોડી જ વારની અંદર ઉપર જઈએ. જો આ બધા વૃક્ષ છે. આ બિલીપત્ર છે મિત્રો. જો કે ખ્યાલ જ હોય, મહાદેવને બધા બિલીપત્ર સડતાયેલા બિલીપત્ર છે. અને અહીંયા યજ્ઞ છે. હાલો મિત્રો, જો મંદિર પર આવી ગયા છે. ને અહીંયા છે કોઠિયાદેવ અને કાસબો. જો એના પણ દર્શન કરી લો મિત્રો. હવે તમને મહાદેવના પણ દર્શન કરાવીશું મિત્રો. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે મંદિર બંધ છે. એ માટે તમને આવી રીતના મહાદેવના દર્શન કરાવીશું. જો આવી રીતનું છે મંદિર. બીજા છે કે જો હનુમાનજી મહારાજ, અને આ બાજુ છે ગણપતિ બાપા. અને હવે તમને